તો હેલો ફ્રેન્ડ, જય માતાજી. હું તમને આજે કંઈ ખાસ માહિતી આપવા જઈ રહ્યો છું, તો વિડીયોને પૂરો જોજો, સ્કીપ કરતા નહીં. તો આજે અમારી હોસ્પિટલમાં એક મધર ડિલિવરી માટે આવે છે અને એનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય છે. તો એ મધરને આ 5મું બેબી હોય છે. આગળના 2 બેબી એબોર્શન થઈ જાય છે, 2 જીવતા છે અને આ 5મી ડિલિવરી હોય છે અને એમાં પણ બાળક છે એ ઓછા વજનવાળું આવે છે. તો એ જોઈને મને એમ થયું કે લાવો હું પણ મારા જે ફ્રેન્ડ છે એ લોકોને હું જણાવું કે આવું થવા પાછળનું કારણ શું છે અને આમાં શું ધ્યાન રાખવાનું છે, જરૂર છે. એટલા માટે હું તમારી જોડે આ માહિતી શેર કરવાનો ટ્રાય કરું છું. તો તમે જાણો છો કે એન્ટી-ડી ઇન્જેક્શન એ શું છે, આ ઇન્જેક્શન કોને આપવામાં આવે છે, તેમજ આ ઇન્જેક્શન ક્યારે આપવામાં આવે છે, આ ઇન્જેક્શન આપવાથી શું ફાયદા થશે, કોને થશે, એવું તમને આજે ઇન ડિટેલમાં હું આ વિડીયોમાં બતાવવાનો છું. વિડીયો થોડો લાંબો થશે પણ તમે પૂરો જોવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, આ ઇન્જેક્શન એન્ટી-ડી એ ડિલિવરી પછી નેગેટિવ બ્લડવાળી મધર હોય એને આપવામાં આવે છે. બરાબર છે? ખાસ સાંભળજો, નેગેટિવ બ્લડવાળી મધર હોય એને ડિલિવરી પછી 72 કલાકની અંદર આપવામાં આવે છે. જો એનું બાળક પોઝિટિવ બ્લડ ગ્રુપવાળું જન્મે તો એ મધરને ફર્સ્ટ ડિલિવરી પછી 72 કલાકની અંદર આ ઇન્જેક્શન આઈએમ આપી દેવામાં આવે. તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે આ ઇન્જેક્શન આપ્યું કે નહીં એ શ્યોર કરવાનું છે. કેટલું આપવું, ક્યાં આપવું, એ હોસ્પિટલ સ્ટાફ, મેડિકલ સ્ટાફ હોય એ લોકોને જવાબદારી છે, એ આપી જ દેશે. તમારે ખાલી આ ડિલિવરીના 72 કલાકની અંદર તમારે યાદ કરાવવાનું છે. તો આ ઇન્જેક્શન આપવું કેમ પડે? તો જો આપણા ઘરમાં કોઈ આપણી છોકરી કે આપણા ઘરના લેડીઝ કે કોઈ પેશન્ટ, ચલો તમે હોસ્પિટલવાળા છે તો પેશન્ટ, જો નેગેટિવ બ્લડ ગ્રુપવાળું આવે, એની જો ફર્સ્ટ ડિલિવરી હોય તો એ ડિલિવરી પછી વિધિન 72 અવર્સમાં આ એન્ટી-ડી ઇન્જેક્શન આપી દેવામાં આવે છે. તો એનાથી મધરને અને નેક્સ્ટ જે બીજું બાળક આવવાનું છે એને ફાયદો થવાનો છે. જો પહેલી ડિલિવરી વખતે મધરનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે અને જો બાળક પોઝિટિવ આવે છે અને એનું બ્લડ જો મધરના કોન્ટેક્ટમાં આવે તો પોઝિટિવ નેગેટિવ 2 વચ્ચે ફાઇટ થાય અને જે બીજું બાળક આવે છે એનામાં બ્લડ રિલેટેડ ડિઝીઝ થવાના ચાન્સીસ છે. ઇમ્યુન સિસ્ટમ જે કહેવાય, આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે એ મધરમાં ડેવલપ થાય છે અને જે નેક્સ્ટ બેબી આવે છે એ બેબીમાં કોડ ખાપણવાળું કે પછી ઇમ્યુન સિસ્ટમ ડિફેક્ટ અટેક થવાના કારણે ઘણીવાર એનું મૃત્યુ થાય છે. ઘણીવાર શું કહેવાય, બર્થ ડિફેક્ટ જોવા મળે કે જેમાં કોડ ખાપણવાળું જોવા મળે. એ બધા પ્રોબ્લેમ્સ જોવા ઘણીવાર ફ્રિકવન્ટલી એબોર્શન અને એ થાય કેમ કે એ મધરની જે બોડી છે એને ફોરેન બોડી તરીકે ડિટેક્ટ કરી લેતી હોય છે. એટલા માટે એબોર્શન થવાના બી ઘણીવાર ચાન્સીસ છે અને ઘણીવાર પેટમાં અંદરનું અંદર બાળક મરી પણ જાય છે. તો આવી ઘણી નાની સામાન્ય લાગતી બાબત પણ ઘણીવાર જે નવા આવનાર બાળક માટે અને એના મધર માટે જોખમી સાબિત થતી હોય છે, જે આપણને સામાન્ય માણસને ખબર હોતી નથી. મેડિકલ સ્ટાફને આઈ થિંક ખબર હશે બધાને, પણ જે આપણે સામાન્ય માણસ છે, જે જનરલ પબ્લિક છે, એમને આના પ્રત્યે એટલી અવેરનેસ નથી. આઈ થિંક તો ખબર જ નથી કે ભાઈ નેગેટિવ બ્લડ ગ્રુપવાળી મધર હોય તો એને આ વેક્સિન કે આ ઇન્જેક્શન લેવાની જરૂર પડે છે, એ ખ્યાલ જ નથી. તો હું આશા રાખું છું કે તમે બધા ખાસ ધ્યાન રાખશો અને તમારી આસપાસ કોઈ નેગેટિવ બ્લડ ગ્રુપવાળું મધર છે તો એને આ ઇન્જેક્શન લેવા માટે સલાહ આપશો. ફ્રેન્ડ્સ, હું આવી નવી માહિતી હું તમારી જોડે શેર કરતો રહીશ. જે મને લાગશે કે મારે જણાવવાની જરૂર છે તો હું એ જરૂરથી જણાવીશ. તો મારો વિડીયો જો તમને ગમતો હોય તો મને લાઇક કરશો, સપોર્ટ કરશો, સબસ્ક્રાઇબ કરશો અને જે નવા ફ્રેન્ડ્સ જે જોવે છે પણ હજુ મને સબસ્ક્રાઇબ ફોલો નથી કરેલો એ લોકો મને ફોલો કરી લે, સબસ્ક્રાઇબ કરી લે. હું તમને આટલી રિક્વેસ્ટ કરું છું. બરાબર? આભાર. જય હિન્દ.